અલા હરામીઓ, તમને શરમ આવી જોઈએ, શરમ. તું કે આ આદિવાસીના સંસ્કાર છે ભાઈ. ઓરિજિનલ આદિવાસી એટલે મારાથી ભાજપ વાળા ડરી ગયા છે. અલા લલવા, તારાથી કોઈ ડરે નહીં. દેડિયાપાડા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહમાં પણ કોંગ્રેસમાંથી 1000થી વધુ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માંગરોળના ધારાસભ્ય અને આદિજાતિ મોરચા પ્રદેશ પ્રમુખ ગણપત વસાવાના સન્માનમાં રાખવામાં આવ્યો હતો. દેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મંત્રી નરેશ પટેલ સહિત નેતાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ દેડિયાપાડાથી ખોખરા ઉંમર સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો. સાથે આદિવાસી સમાજના અભિનેતા, સિંગર, સમાજ સેવક તમામ લોકોનું હર્ષભાઈ સંઘવી દ્વારા આદિવાસી ગૌરવ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આપ અને કોંગ્રેસમાંથી 100થી વધુ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. કાર્યક્રમ દ્વારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી નરેશભાઈ પટેલ, ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, ગુજરાત આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતભાઈ વસાવા, ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ, આગેવાનો, કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રતિનિધિ વિલાસ મલેક, દેડિયાપાડા. સમગ્ર સમાજનું ભલું થાય, કલ્યાણ થાય એ એંગલથી એમણે કામ કર્યું છે. અને તમે આપણે બધા જોઈ શકીએ છે કે ગુજરાતમાં એ આદિજાતિ કલ્યાણ મંત્રી હતા, એ વન મંત્રી હતા, ત્યારે એમને ઐતિહાસિક કામો કર્યા છે ગુજરાતના આદિવાસીઓના. ગુજરાતના આદિવાસીને, તમામ વર્ગના લોકોને એક યોગ્ય દિશા આપવાનું કામ કર્યું છે. સારામાં સારો એમને વહીવટ કર્યો છે. ગુજરાતના આદિવાસીઓને સિંચાઈની માટે સુવિધા મળે, બોર મોટરની સુવિધા ગુજરાત પેટર્ન માંથી મળે, એના માટેની શરૂઆત ગણપતભાઈ વસાવાએ કરી હતી. એ ઉપરાંત ગુજરાત પેટર્નના નાણાં સાચા અર્થમાં આદિવાસીઓ સુધી પહોંચે એના માટે સતત ને સતત ચિંતા કરી છે. આમ ગુજરાતના આદિવાસીઓને જંગલની જમીન મળે, વર્ષોથી જંગલની જમીન છેડતા હતા એવા આદિવાસીઓને પૂર્વ સરકારે જમીનના પટ્ટા નહોતા આપ્યા, જમીન ખાતે નહોતી કરી આપી. પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગણપતભાઈ સાહેબે ગુજરાતના હજારો આદિવાસીઓને જંગલની જમીનના અધિકાર આપવાનું કામ કર્યું છે. એટલું જ નહીં, એ જંગલની જમીન તો આપી, પરંતુ એ જંગલની જમીન જે મળી એવા ખેડૂતોને સિંચાઈ માટેના બોર આપ્યા, પાડા બંડિંગનું કામ આપ્યું, જમીન લેવલિંગ કરવા માટે કરોડો રૂપિયા અમને આપ્યા. આવું જો એમને વિકાસની વાતો કરવા જાઉં તો મને 1 કલાક લાગે, પણ મને નીલભાઈએ 10 મિનિટ ફાળવી છે. ભાઈ 10 મિનિટમાં મારાથી કહેવાય નહીં. ગણપતભાઈ ના આપણી ભાજપ સરકારે, મોદી સાહેબે ના, ભૂપેન્દ્ર પટેલ સાહેબે ના, મંચ પર બેઠેલા લોકો જે વિકાસના કામો કર્યા છે, હર્ષભાઈ સંઘવી સાહેબ થી માંડીને નરેશભાઈ, એનું વર્ણન કરવા જાઉં ને તો 2 કલાક મને લાગે. પણ આમાં 10 મિનિટમાં મારે શું કહેવાનું? કારણ કે પાર્ટીની મર્યાદા છે. બીજા મહાનુભાવોને પણ આપણે સાંભળવાના છે, પણ ગણપતભાઈ માટે એટલું કહું કે સાચા અર્થમાં આદિવાસીનું ભલું થાય એવું તો કાર્ય કર્યું છે. પરંતુ દેવમોંગરા આદિવાસીનો આસ્થાનું કેન્દ્ર ફક્ત ગુજરાત નહીં, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આવા હજારો આદિવાસીનો આસ્થાનું કેન્દ્ર દેવમોંગરા માતાના એના વ્યવસ્થિત રીતના પ્લાનિંગ માટે, રોડ રસ્તા માટે, વ્યવસ્થિત દુકાનો માટે એને ટ્રાયબલ વિભાગમાંથી 20 કરોડ રૂપિયા એમના સમય દરમિયાન ફાળવ્યા. 20 કરોડ! આ જેવી તેવી રકમ નથી. વર્તમાનની અંદર તાજેતરના પણ કેટલાક ત્યાંના ટ્રસ્ટીઓ અને એમના ભક્તોના સૂચનોથી હું જોડે હતો. અમે દર્શન કરવા ગયા માતાજીના, ત્યારે ગણપતભાઈ કીધું ચિંતા ના કરો, આ વખતના બજેટમાં પણ પૂરતા પૈસા ફાળવીશ. અને નરેશભાઈ, હર્ષ સંઘવી માટે કહેવું પડે કે જયારે ટ્રાયબલના બજેટની ચિંતા કરી ત્યાં આપણે 2 ધડક કહી દો, આદિવાસીને જે પણ હેડીની અંદર પૈસા આપવા હોય તો આપો. તો આ બધાના લોકોના પ્રયત્નોથી દેવમોંગરા માતાને આ વર્ષે પણ 20 કરોડ આપ્યા છે. આ લલવાઓને કહેજો કે હિસાબ માંગે છે ખર્ચ સરકાર પાસે. એવા લોકોને કહેવાનું, આ દેવમોંગરા માતાજી આદિવાસીની કુળદેવી છે. હજારો નહીં, લાખો
આદિવાસીના આસ્થાનું કેન્દ્ર છે, એના માટે મોદી સાહેબ આવ્યા, તો એની ટીકા ટિપ્પણી કરે? અલા હરામીઓ, તમને શરમ આવી જોઈએ, શરમ. પ્રશંસા તો નહીં કરો, પણ ખોટું શું કામ બોલો છો? આવા ગણપતભાઈ વસાવા અને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે એક ભગીરથ કાર્ય કર્યું છે, એક ઐતિહાસિક કાર્ય કર્યું છે. એ કોઈને ખબર છે? ભાઈ આપણે ભૂલી જઈએ છીએ. 1956 થી ખોટા આદિવાસીઓ, જે આદિવાસી નહોતા, એ ખોટા પ્રમાણપત્ર લઈને આદિવાસીના હક અને અધિકાર નોકરીમાં છીનવી લેતા હતા. ગુજરાતના ટ્રાઇબલ સંગઠનો અમે બધાએ રજૂઆત કરી, ગણપતભાઈને ગાંધીનગરમાં આંદોલન ચાલતું હતું, મોટું સ્વરૂપ ધારણ કરે થઈ ગઈ સ્થિતિ. ગણપતભાઈને મેં વાત કરી, અમારી ટીમ ગઈ, ગણપતભાઈને વાત કરી, ગણપતભાઈ વિજયભાઈ રૂપાણીનું ધ્યાન દોર્યું, અને એ વખતના આપણે વિજયભાઈ રૂપાણી સાહેબને નમન કરીએ. વિજયભાઈ અને જૈન લોકો છે ને, ખરેખર આદિવાસીની ખૂબ ચિંતા કરે છે. આ જૈન પણ આદિવાસીની ખૂબ ચિંતા કરે છે, હરસંઘવી, અને વિજય રૂપાણી પણ આદિવાસીની ખૂબ ચિંતા કરતા હતા. તો ગણપતભાઈની વાત માને અને ખોટા પ્રમાણપત્રોને રદ કરવા માટે શું કર્યું? વિધાનસભાની અંદર બિલ લાવ્યા, કાયદો બનાવ્યો અને નિયમો બનાવ્યા. આજે ગુજરાતમાંથી ખોટા જે પ્રમાણપત્ર લઈને આદિવાસીના હક સત્તા જમાવી બેઠા હતા, એમને બહાર કાઢવાનું કામ કર્યું છે. આપણે ઈર્ષા નથી, એમને પણ યોગ્ય જગ્યા મળે, એમનું જ્યાં સ્થાન છે, ઓબીસી હતા તો જે પણ જગ્યા હોય તે એમને લઈ જવા માટે પણ એમને પ્રયત્ન કર્યા. પણ આ જે કાર્ય, દેશ અલગ થયો, રાજ્ય 1956 થી અલગ થયું, કોઈ કામ નથી કર્યું. મારે કોઈ સરકારનું નામ નથી લેવું, પણ ગુજરાતની અંદર અનેક સરકારો આવી, અનેક આદિવાસી નેતાએ પણ આ કાર્ય કરવું જોઈએ તો નથી કર્યું. આ ગણપતભાઈએ કર્યું છે, ગણપતભાઈ વસાવાએ. કેટલાક લલવાઓ ગણપતભાઈની ટીકા ટિપ્પણી કરે, સોશિયલ મીડિયામાં ટીકા ટિપ્પણી કરે. આપણા મિત્રોને સૌને કહું છું, આનો જવાબ આપો ભાઈ. આદિવાસીઓના ઉદ્ધાર માટે ગણપતભાઈએ એક મસીહાની જેમ કાર્ય કર્યું છે. આ ગુજરાતની અંદર બીજા ખોટા ટપોરીઓ લલવા આદિવાસીના મસીહા પણ નીકળી પડ્યા છે, પણ હકીકતમાં આદિવાસીનું કામ કર્યું હોય તો ગણપતભાઈ વસાવા ના આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે. આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબે શું કર્યું છે કોઈને ખબર છે? આજે બિરસા મુંડાને કોણ ઓળખતું હતું ભાઈ? બિરસા મુંડાને કોઈ નહોતું ઓળખતું. આ જો ભાઈ મારી ચિઠ્ઠી આવી છે બોલવાના ટાઈમે, હું કરવાનો હવે? બિરસા મુંડાને કોઈ નહોતું ઓળખતું, પણ બિરસા મુંડાની ઓળખ આપી આખા દેશની અંદર તો આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે. બિરસા મુંડાના નામે ગાંધીનગરમાં આપણી કચેરી બનાવી છે, અને બિરસા મુંડાના નામે નર્મદા જિલ્લાને, ગુજરાતને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી મોટી ભેટ આપી છે. આ જેવું તેવું કામ નથી. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીનું શિક્ષણનું સ્તર ઊંચો આવે, આદિવાસી દીકરા દીકરી સારું ભણે, એન્જિનિયર બને, ડોક્ટર બને, આઈએસ અધિકારી બને, આઈપીએસ અધિકારી બને, સારી સારી જગ્યા પર સરકારી નોકરીમાં જાય આદિવાસી. એના માટે શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે દીકરીઓ પણ ભણે, એના માટે શાળા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ ચલાવ્યો છે. અને આજે સમગ્ર ગુજરાતમાં મને કહેવા માટે આજે આનંદ થાય, શિક્ષણના ક્ષેત્રે આજે ક્રાંતિ આવી છે, ક્રાંતિ. આજે તમે જુઓ, રિઝલ્ટ જોજો, 10મા ધોરણનું રિઝલ્ટ ટોપ 10 માં દીકરીઓ, 12મા ધોરણનું રિઝલ્ટ ટોપ 10 માં દીકરીઓ. એટલે સાચા અર્થમાં શિક્ષણના ક્ષેત્રે આદિવાસી હોય, ઓબીસી હોય, દરેક સમાજના લોકો યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરે ક્ષમતા પ્રમાણે એ પ્રકારનું ગુજરાતની અંદર એક નિર્માણ કર્યું છે, વાતાવરણનું નિર્માણ કર્યું છે. આજે ગુજરાતમાં તમે જુઓ, ઇન્ટેલ વિસ્તારોની અંદર પણ સારામાં સારી સ્કૂલો, જે શહેરી વિસ્તારની અંદર જે સ્કૂલો હોય એવા પ્રકારની પ્રાથમિક સ્કૂલો બને છે. અને પેલો ધારાસભ્ય ડફોડ, એને ખબર નથી, એને જોવું જોઈએ કે ભાઈ આ સ્કૂલો તમે જો, આ શિક્ષકોની ઘટ છે માનીએ છીએ, ઓરડાની ઘટ છે અમે માનીએ છીએ, સમયની સાથે બદલી થાય, પણ સતત એને દેખાતું જ નથી. આટલી સુંદર પ્રાથમિક શાળાઓ બની છે, હાઈસ્કૂલો બની છે, ઇન્ટેલ ગામોની અંદર, ડુમખામાં જો, માલસામટમાં, ફુલસરમાં જો, ઉંડાણ વિસ્તારની અંદર હાઈસ્કૂલો 12મા ધોરણ સુધી, આદર્શ નિવાસી શાળાઓ, એકલવ્ય મોડલ સ્કૂલો આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર. અને ગણપતભાઈએ બીજું મોટું કામ કર્યું છે, મિલિટરી સ્કૂલ લાયા છે અહીંયા વાડીમાં. મિલિટરી સ્કૂલ આ જેવું તેવું કામ નથી, આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે. ડેડિયાપાડામાં કોલેજ, સાગબારામાં કોલેજ, કૃષિ ઇજનેરી કોલેજ ડેડિયાપાડામાં. અને બીજું તમને ખબર છે, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ ને નરેન્દ્રભાઈ મોદી સરકાર ને અહીંયા બેઠેલા છે મહાબનો પર્યંતોથી
દેડિયાપાડામાં કૃષિ એન્જિનિયરિંગ કોલેજની સાથે સાથે અદ્યતન પ્રકારની લાઇબ્રેરી બની છે, જે ગુજરાતમાં ક્યાંય ના હોય એવી લાઇબ્રેરી અહીંયા ડેડિયાપાડામાં આપણને ભેટ મળી છે. ટ્રાઇબલ યુનિવર્સિટી તો આપણને મળી છે, પરંતુ નર્મદા જિલ્લાને, આદિવાસી વિસ્તારને એન્જિનિયરિંગ કોલેજ મળી છે ભાજપ શાસનની અંદર, મેડિકલ કોલેજ આપણને મળી છે. આમ શૈક્ષણિક ક્ષેત્રે આપણે એટલું બધું કામ કર્યું છે, અને કેટલાક આંધળાઓને, આ ધૃતરાષ્ટ્રોને એ દેખાતું નથી કે ભાજપ સરકારની અંદર કેટલા બધા વિકાસના કામો થયા છે. તો અહીંયા મારે તો જાદુ કહેવાની ઈચ્છા હતી, પણ અહીંયા પ્રેમપત્ર આવી ગયો છે, સમય ઓછો છે એટલે ટૂંકાવો. એટલે આવનારા સમયમાં બીજી ફરી વખત વાત કરીશ, પણ મારે આટલું ટૂંકમાં તો કેવું પડે. આ મહાનુભાવ પાસે એમના 5 મિનિટ હું લઈ લઉં છું. આ મહાનુભાવને છે ને 5 મિનિટ હું લઈ લઉં છું. પણ આપણે લોકોએ પણ જાગૃત થવું જોઈએ. ખોટી વાતો કરનારા લોકો, જુઠ્ઠી વાતો કરનારા લોકોને જડબા તોડ જવાબ આપવાનો છે. આપણે બેસી નથી રહ્યા જવાનો. નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય કે પછી કોઈ પણ મુખ્યમંત્રી કે કોઈ પણ મંત્રી કે ભાજપના નેતાઓએ જે ગુજરાતમાં વિકાસનો કામ કર્યો છે, ઇતિહાસમાં નોંધ લેવાય છે કે કોઈ કામ નથી કર્યું. ઘણા બધા કામો કર્યા. આ ડુંગર વિસ્તારની અંદર તમે જુઓ ભાઈ, જ્યાં લાઇટ નથી એવા વિસ્તારોને જંગલની જમીન આપી, પણ સાથે સાથે સૂર્ય ઉર્જાથી લોકો ખેતી કરે છે. ઉનાળામાં હરિયાળી દેખાય છે, આપણને હરિયાળી દેખાય છે. અને ક્યાંક હજુ પણ આપણે એટલા બધા ઢગલા પણ બોર મોટર આ નરેશભાઈ ને ગણપતભાઈ આપ્યા છે આદિવાસી ગુજરાત પેટર્નમાંથી કે જમીનમાં હવે પાણી નથી. સાહેબ, જમીનમાં પેટર્નમાં પાણી નથી. આજે ઉનાળામાં બોર સુકાઈ જાય છે. તો એના માટે મેં છેલ્લા રાજ્ય સરકારમાંથી માંગણી કરું છું. મને આશ્વાસન આપ્યું છે મંચ પરના મહાનુભાવે, ને તમે સોશિયલ મીડિયામાં જોયો છો. આ લલવાને ખબર નથી કે ગંગાપુર ડેમની માંગણી હમણાં નથી કરતો. 15 વર્ષ રેકર્ડ પર બોલે છે, 15 વર્ષથી માંગણી કરું છું. ના ગંગાપુર ડેમ બન્યાથી હર્ષભાઈ સાહેબ, ગણપતભાઈ, નરેશભાઈ, આ બોર તમે ખૂબ આપો છો, પણ જમીનમાં પાણી નથી. પણ આ ગંગાપુર ડેમ બન્યાથી પાણીના સ્તર ઊંચા આવશે, સિંચાઈ તો લાભ મળશે, પણ પીવાના પાણીના પ્રશ્ન પણ સોલ્વ થવાના છે. આપણે ઘણું બધું આપ્યું છે. ગુજરાત પેટર્નમાં બોર આપ્યા છે, મોટર આપી છે, જમીન લેવલથી માંડીને ઘણી બધી સુવિધા આપી છે. તો આ ગંગાપુર ડેમ એક સિંચાઈની સુવિધા મળી જાય તો આ વિસ્તારની અંદર કાયાપલટ થઈ જાય. અને ખેતી ઉદ્યોગની સાથે સાથે 12 માસ પાણી મળે, ઘાસચારો હોય તો પશુપાલનનો ધંધો પણ ડેવલપ થાય. ડેરી ઉદ્યોગમાં પણ ખૂબ મોટા વિસ્તારને ફાયદો થાય. તો આ ગંગાપુર ડેમ માટે અમારી માંગણી છે. પરંતુ રાજ્ય સરકાર ને ભારત સરકાર ના બધા જ લોકો ખૂબ કામ કરે છે, છતાં પણ પેલો ટીકા ટિપ્પણી કરે. આંધળાને દેખાતું નથી, ધૃતરાષ્ટ્રના કલકલ દેખાતું નતું. અરે અને તે ખરું, પણ કેટલી ટીકા ટિપ્પણી કરે છે. અને દાહોદમાં સંમેલનમાં જાય તો શું કરે છે, બારડોલીમાં સંમેલનમાં જાય તો શું કરે છે, છોટાઉદેપુરમાં જાય તો શું કરે કે મારાથી ભાજપ વાળા ડરી ગયા છે. અલા લલવા, તારાથી કોઈ ડરે નહીં, પણ એના જે ગુના છે અહીંયાથી કેમ તડી પાડશે તમને બધાને ખ્યાલ હોવો જોઈએ. ને તમને ખ્યાલ છે જ, પણ લોકોને કેવું જોઈએ. 19 જેટલા ગુના છે દેશ અને ગુજરાતની અંદર. ભાજપ શાસનમાં કાયદોની વ્યવસ્થા મજબૂત છે. મનસુખ વસાવા ગુનો કરે ને તો આ હરસંઘવી મને પણ ના છોડે. કાયદો એ કાયદો છે ભાઈ, કાયદો છે. એક ધારાસભ્ય બની, એક આગેવાન થઈ અને કાયદા હાથમાં લેવાના પ્રયત્ન કરે. 19 જેટલા ગુના છે. કેટલાક ફોરેસ્ટ અધિકારીને ઘરમાં બોલાવી ને ગેંજીને માર્યા છે, કેટલાક પોલીસ અધિકારીને માર્યા છે, જીબીના લોકોને માર્યા છે, કેટલાક સામાજિક કાર્યકરોને માર્યા છે. અને છેલ્લો ગુનો હમણાં સંજયભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ, એક્ટિવિટીની મીટિંગ હતી, વાદ વિવાદ થયો. વિવાદમાં ચર્ચા કરો, તમારે જે પણ હોય વાત કહેવી જોઈએ, પણ એને શું કર્યું સમજો બધા ભાઈઓ બહેનો ને અન્ય લોકોને પણ કહો. આ સંજયભાઈ સામો જવાબ આપ્યો તો એને મોબાઈલ છૂટવામાં આપ્યો. હરસંઘવી સાહેબ એને મોબાઈલ છૂટવામાં આપ્યો ચૈતરભાઈ વસાવાએ. અને તેથી સંતોષ ના થયો તો પાણી પીવાનો કાચનો ગ્લાસ હતો તે ગાજ છૂટવામાં. આ તો સારું કે માથું આમ કરી લીધું, બાકી શું દશા હતા સંજયભાઈની. તો સ્વાભાવિક છે કે સંજયભાઈ ને આપણા મોતીભાઈ બધા ત્યાં તાજના સાક્ષી હતા. મોતીભાઈ, શંકરભાઈ બધા લોકોએ કીધું ભાઈ સંજયભાઈ ફરિયાદ આપી દો.
ને સંજયભાઈ ફરિયાદ આપી ને એ ફરિયાદના કારણે પોલીસ કાર્યવાહી કરે ભાઈ. કોઈ ફરિયાદ આપે તો પોલીસની ફરજ છે એટલે ફરિયાદ નોંધાને પોલીસે ફરિયાદ નોંધ્યા. 19 જેટલા ગુના છે ના 19 જેટલા ગુનાના કારણે આજે એને તડીપાર થવું પડ્યું, જેલમાં જવું પડ્યું. ને જેલમાં જાય તો જેલમાં જે વર્ણન કરે અલા ભાઈ, જેલમાં જે જાય તે જે કેદીઓને બધાને ભોગવવું પડે એ તને પણ ભોગવવું પડે. શું કામ એમાં ગુના કરે અને માથે પાડે ભાજપ માથે, અમારા માથે કે અમારાથી ડરે છે એટલે મને જેલમાં મોકલે. હા, તારાથી કોઈ ડરતું નથી ભાઈ, ને એવું કોઈ ડર પણ નથી. આ ગુજરાતમાં કાયદોનો વ્યવસ્થા મજબૂત છે, કોઈ કોઈની દાદાગીરી નહીં ચાલે ભાઈ. ભાજપ વાળો દાદાગીરી કરતો હોય તો આ સરકાર તેને પણ નહીં છોડે, તેને પણ છોડે. આજે મારે એને એમ કેવું છે, આમ આદમી પાર્ટીના નેતાઓને એમ કેવું છે, છાસવાળા લોકોને ગેરમાર્ગે દોરો, ભ્રષ્ટાચાર જાતે કરે, તપાસ માંગે અને તોડ કરો. ને ભ્રષ્ટાચાર કરો, તપાસ માંગવાની અને તોડ કરો. સમય પર લાખો રૂપિયાના ઉઘરાણી કરી છે એવા મારી પાસે ડેટા છે. ડેટા જરૂર જડે તો તે દિવસે હું જાહેરમાં આપવા તૈયાર છું, જાહેરમાં આપવા તૈયાર છું. આજે ધારાસભ્ય તરીકે લોકોને શું કેવું જોઈએ? સારા સંસ્કારની વાતો કરવી જોઈએ, બહેનો પણ સંસ્કારની વાતો કરવી જોઈએ. પણ છોટાઉદેપુરમાં જાય, નેત્રંગમાં જાય તો શું કરે? આદિવાસીનું શું કે? બધા આદિવાસીઓ બધી બહેનો મુઠ્ઠી વાળો, બધી બહેનો આદિવાસી બહેનો બધી મુઠ્ઠી વાળો અને શું કે આ આદિવાસીને સંસ્કાર છે ભાઈ. આ સંતોને પૂછું, આ અબબ કરે એ સંસ્કારી માણસ છે? એને લુખ્ખો કહેવાય. અગાઉ પણ મેં કીધું ને આજે પણ કહું છું, જે અભાવો કહેવાય એ લુખ્ખો કહેવાય. ધારાસભ્યને શોભેભાઈ, અરે યુવાનોને યોગ્ય દિશા આપ. જે અમારા હર્ષ સંઘવી સાહેબ યુવાનોને યોગ્ય દિશા આપે છે, પ્રશાંતભાઈ યુવાનોને યોગ્ય દિશા આપે છે, નરેશભાઈ અને ગણપતભાઈ વિકાસના કામો કરે છે. આદિવાસીનો સાચા અર્થમાં આદિવાસીનો વિકાસના માર્ગે લઈ જવાની વાત કરે, એવી વાત કરને ભાઈ. તો આવા લોકોને ઓળખવા પડે. નાવની આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં એમને સુપડા સાફ કરી નાખવાનો છે. જો કેન્દ્રમાં ભાજપનું શાસન છે, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીનું શાસન છે, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું શાસન છે. અત્યાર સુધી તો ઘણા વિકાસના કામો કર્યા છે, પણ આના કરતા પણ હજુ વધારે વિકાસના કામો કરવાના છે. સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપશે, પણ નીચે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ને સરપંચો પણ આપણે હોવા જરૂરી છે. એટલે બધાને અપીલ કરીશું કે આપણા આવનાર તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતમાં આ ખોટા પ્રચાર કરનારા, જુઠ્ઠું બોલનારા લોકોને, ગેરમાર્ગે દોરનારા યુવાનોને ગેરમાર્ગે દોરનારા લોકોની વાતમાં નહીં આવતા. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર વિચારધારામાં માનનારી પાર્ટી છે, સંસ્કારી પાર્ટી છે, એની સાથે રહેવાનું ને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં પણ એમને સત્તા આપવાની છે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.